જય રામપીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં દેશો. તો જો આપણે અત્યારે ધાબા પર વહી છીએ. અત્યારે વાગ્યા છે 6:30, એટલે કારખાનેથી વહી આવ્યા. પછી આપણે આંટા મારીએ ધાબામાં. પવન એવો આવશે એટલે કંઈક મજા આવે આંટા મારવાની. જો અમારા દિલીપ શેઠ ને બધા બકાલો તોડે, દૂધિયા ને એવું આપણે ઝૂમ કરીને લીધા છે શેઠને. ત્યાં બકાલો ઉતરે એને તો કારખાનેથી આવીને બકાલ ઉતારવાનું, આખો દી કામ કરવાનું. જો આમ નજારો કંઈક અલગ છે. તારે વરસાદ ધારેલો છે જેવો તેવો. જો આમ ઓલો ભાઈબંધ ઊભો છે કંઈક ગાડીએ રોડ છે હોય ઠેઠ મારા ઘરેથી દેખાય. જો અહીંયા વાડી સિંગ વાવી દીધી. મારે જો આકાશભાઈ સ્કૂલેથી વી આવ્યા. હવે તો આજ લેસન ઓછું છે થોડુંક, નકર તો લેસન બહુ હોય, કારણ કે અમુ સાહેબને ઓલે જાય એ ઘડી આંટા મારી લો, પછી હજી લેસન તો છે જ તે. ઘડી એ તમારે આંટા મારી લો. જો અમારે અંકિતાબેન દૂધ લેવા ગયેલા હતા, ઊભા રહી ગયા, કંઈક જોઈ ગયા લાગે એવું લાગે છે. જો એને ખબર પડી ગઈ વિડીયો ઉતારે છે તો હંતાઈ ગઈ. અમારે કેવલભાઈ લેસન કરે. કોઈ જે બે હે નહીં લેસન કરવા, પણ એને પપ્પા ખીજાણા એટલે લેસન કરવા બેસી ગયો. નકર તો આંટા મારે એટલે લેસન કરે જ તે, પણ આમ અત્યારે ન બેસે એમ, આવીને તરત લેસન કરી નાખે. આજ તો અત્યારે બેહાડી દીધો. બહુ રખડે એ સારું નહીં ભાઈ, એટલે લેસન ને એવું બધું તમે કરાવજો તે છોકરાઓને. પછી આપણે પગી જાય વાડીમાં. આ સોળી છે ને એ ખેંચવાની છે આપણે. જો સોળી પૂરી થઈ જાય, હું મારા મામા બે સોળી ખેંચવા મળી. આપણે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો હવે સમજવા માટે બોલાવવા મળી. આપણે કોઈ જે સોળી નહીં ખેંચી, પહેલ કેરી સોળી ખેંચવાની. તમે કોઈક દી વાડીમાં કામ કરતા દેશો તો કોમેન્ટ કરજો, અને તમે કોઈ સોળી કરી હોય તો કોમેન્ટ કરજો. 4-5 મહિના સોળી રાખી, હવે સોળી પૂરી થઈ ગઈ એટલે હવે ખેંચી નાખવાનું હોય. કારણ કે હવે સોળી આવતી નહોતી, એમાં બગડી ગઈ હતી સોળી. હવે પૂરી થઈ ગઈ હતી, બગડી ગઈ હતી, એટલે કે બીજી બાજુમાં વાવી. પછી હવે આમાં કંઈક હું હોવાય એ તમે કોમેન્ટ કરજો તો આપણે એ ટ્રાય કરીએ. વિડીયોને લાઈક કરજો, ગુજરાતી તરીકે સપોર્ટ કરજો, ને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌ આમ કારખાનેથી આવીને પછી અત્યારે 7 વાગે આવ્યા હતા. 7 વાગે આપણે સોળી ક્યાં વાગ્યા તો હજી દી હતો જ તે. આમ દી હતો એટલે કે આંચમાં થયો, એમ અંધારું નહોતું થયું હાવ. પવન એટલો છે. વિડીયો ઉતારે એવું કોઈ હતું નહીં, એટલે આપણે વિડીયો આમ ઉતારવા ફોન મૂકી દીધો વાયડે, કારણ કે આપણી પાસે ઘોડીને એવું કંઈ છે નહીં. તમારા સાથ સહકારથી થોડાક આગળ આવીએ. ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. અને આવું નવું કંઈક કામ હોય જ તે અમારે રવિવારે હાનના ને બધે કારખાનેથી ઘેરે આવીએ એટલે નવીરા ન હોય. પછી સાંજે પાછું અમારે જવાનું હોય સતુમા ધામ પાવઠી, એટલે કે જગ્યામાં, ન્યાય કામ હોય અમારે. તમે મુલાકાત કરજો જગ્યાની, ને આવો તો કોમેન્ટ કરજો. એકવાર મુલાકાત કરજો અવશ્ય. જોવા થોડીક કઠણ હતી, પણ પાઈ દીધું હતું એટલે બહુ વાંધો ન આવ્યો. નકર કેવરાવ છું ભાઈ, કઠણ હોય એટલે સોળી કેમ ખેંચી, મૂળિયા બાંધી ગયેલા હોય, ખેંચી નો ટીકેગા, એટલે પાઈ દીધું હતું વહેલા હેર, ખેંચી નહીં છે ને એમ. તો જો અમારા ભરત આવી ગયા છે સોળી લેવા, પહેને નીરવા. તો મારા મામા આવી ગયા આમથી પાણી લઈને, ચા ને એવું બધું પીવે છે. હવે આપણે તો કાંઈ ચા પીતા નહોતા,
પહેલેથી તે આપણે ચા નથી પીતા, કે ચા આપણને ભાવે જ નહીં. જો આપણે આખું હરિયું તો નહોતું પૂરું કર્યું, અડધેથી ચાલુ કર્યું હતું. અડધું કાલ ખેંચશું એમ રોજ થોડું થોડું ખેંચીએ. એક દીમાં તો ન પૂરું થાય, કારણ કે 4-5 હરિયા હતા. એક દીમાં કેમ એટલી બધી ખેંચી નાખવી, એ પછી કલાકમાં જ તે ટેમ્પર વાળી ખેંચવાનું હોય ભાઈ. કે જે બકાલો સુકવાની થોડી વાર હતી. જો ચા પીવા બેસી ગયા છે. હાનનો ટાઈમ છે, નજારો ક્યાંક અલગ છે. આવો નજારો હોય એટલે કામ કરવાની મજા આવે, તમને થાકી નહીં. તો હું એ બધા બે જાય, મેં તો મારે નથી પાણી નહીં પીવું, હું ઘડીક ખેવું. હરિયું પૂરું થઈ જાય ને ગયા એમ. તમે આમ કંઈક કામ તો કરતા જ હશો વાડીમાં. તમે બધા કે ગેરેજન નેવરાજન બે હોત તે આમને. આપણે તો ભાઈ નથી બેસતા, કારણ કે કંઈક કંઈક હોય જ તે. તો કોમેન્ટ કરજો જરૂર, તમે બેસતા હો તો, અને કામ કરતા હોય તો કોમેન્ટ કરજો. આમ આવી રીતનું હોય ભાઈ. ફરક છે હવે, કારણ કે ઓલી બધું તો ખેંચી જશે. જો પછી ફાઇનલ આપણે ખેંચી નાખ્યું, અડધું હરિયું ખેંચ્યું છે. હવે આપણે ઘર તરફ નીકળીએ. જો આજે આ કેળજીને પાક્યો, તમે વિડીયોમાં કીધું હતું. તો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ